કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના નેતાઓએ બિલ પસાર ન થયું ત્યારે જે રીતે આનંદ વ્યક્ત કર્યો, મેજ પર પાટલી થપથપાવી, શું આ નારી શક્તિનું અપમાન નથી? શું મહિલાઓના અધિકારને રોકવા તે હવે કોંગ્રેસની રાજકીય જીત બની ગઈ છે? કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છળ, વિલંબ અને દગાનો રહ્યો છે. 60 વર્ષ સુધી આ કોંગ્રેસ જ્યારે સત્તામાં રહી, કોંગ્રેસે માતૃશક્તિને ફક્ત ને ફક્ત એક વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. દુઃખ સાથે કહેવું પડે કે કોંગ્રેસ માટે મહિલાઓના અધિકાર માત્ર એક ભાષણનો વિષય રહ્યો છે. નીતિ અને નિર્ણયની બાબતમાં ક્યારેય કોંગ્રેસે માતૃશક્તિને આગળ વધવા નથી દીધી. જે રીતે કોંગ્રેસને ઇન્ડી ગઠબંધનને સાથે મળીને આ બિલને મંજૂર થવા ના દીધું, નામંજૂર કર્યું. આ કોઈ સંયોગ નહોતો કે બિલ 2/3 બહુમતીથી થોડું ઓછું રહ્યું. આ કોંગ્રેસનું એક પૂર્વ નિયોજિત રાજકીય ષડયંત્ર હતું. જે લોકોએ દાયકા સુધી ઓબીસી અને દલિત મહિલાઓના સશક્તિકરણ માટે કંઈ જ નથી કર્યું, આજે તેઓ તેમના નામે આ બિલને રોકવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.